પધારો પધારો મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. છે માતાજીને જય શ્રી કૃષ્ણ. અને શેડાળો આપણે નાના હશું તો આપણે આવા આખા ગામના લેટ આવતા તો હશે જ. તો હું ત્યાં તડકો ખાવા બેઠી હતી. ખબર પડે ને તડકો ખાવો એટલે શું કહેવાય. નોકરીનો તો ટાઈમ એવો છે કે તડકો ખાવા મળતો નથી. પેલા લેટ કાઢે તો હશે છે. ક્યાં જવાનું જો. હવે તો સાપ જાતે કરી દેવાય ને તારે મોઢું. તો રિયાન્સ છે. રિયાન્સ હમણાં વચમાં એની મમ્મી 250 ગ્રામ ખાંડ લાઈન મૂકી હશે. આ છોકરો 250 ગ્રામ ખાંડ ખાઈ ગયો તો એકલો, બોલો. હે ને ખાઈ ગયો તો કે નતું ખાધું? અમે નાના હતા જ ખાઈ જતા હતા. અમે તો ગોળે ખાઈ જતા અને ખાંડે ખાઈ જતા બાપા રે. હું તો બહુ ખાઈ જતી. અમારે તો બહુ પહેલાં જ્યારે અમે બહુ નાના હતા ને ત્યારે અમારે ગલ્લો કરેલો હતો. તો હું તો ચોકલેટો ને બોકલેટો બધું ખાઈ જતા. મમ્મી આ તો ગોળીઓ ચોકલેટના ડબ્બા ખાલી, પૈસાનો ડબ્બો ખાલી, કારણ કે વેચાણ તો હોય નહીં. ઊનમાં ભાઈ ખાઈ જતા. એવું હતું. બાકી આજનો આ વ્લોગ હું બનાવી રહી છું કોને માટે ખબર? એવા લોકો માટે જે આપણને કેવું કે ખબર કે કંઈક આપણે મદદ જોઈતી હોય, અથવા તો કોઈ સમય એવો હોય ને ત્યારે શું કે ખબર કે પહેલાં કીધું હોત તો કંઈક મદદ કરત. તો આ વિડીયો છે એ લોકો માટે કે પહેલાં કીધું હોત ભલા માણસ તો અમે કંઈક મદદ કરત. તો આવા લોકો આપણા બધાના જીવનમાં હોય. બે રીતના હોય. એક આવું કહેવાવાળા કે પહેલાં કીધું હોય તો કંઈક મદદ કરે ને એક બીજું કે બાપા મારી જોડે તો ઝેર પીવાના રૂપિયા નહીં, તો જેમની જોડે ઝેર પીવાના રૂપિયા નહીં તમને અમે પાર્સલ કરી દઈશું. ટેન્શનમાં લો, પાર્સલ કરી દઈશું. બાકી તમે જોજો એવું ના હોય. જ્યારે વ્યક્તિની પડતી આવે, તકલીફ આવે, પ્રોબ્લેમમાં હોય. હવે તમે વિચારો તમારા ઘરે કોઈ પ્રસંગ લીધો છે, બરાબર? કોઈ લગ્ન લીધા છે દીકરી કે દીકરાના, તો શું એ સગા સંબંધીઓમાં કે એવા લોકોના એવા હોય જે લોકોથી આપણને મદદની અપેક્ષા હોય કે ના હોય કે XYZ એમને કરી શકે એમ હોય, તો શું એમને ના ખબર હોય કે ફલાણાએ એમને પ્રસંગ લીધો છે હાથમાં, પછી કંઈ દવાખાનું આવે શું ના ખબર હોય? કોઈ મરી જાય તો શું ના ખબર હોય? કોઈના ઘરે બાળક ગયું શું ના ખબર હોય? અને આવા લોકો ડબલ મોઢાડા પછી એવું કે પહેલાં કીધું હોય તો મદદ કરત. તો આ લોકોને શું કહેવું? કંઈ કહેવાય નહીં. એમને બી સમય આવે ત્યારે જવાબ આપી શકાય, એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. પણ એક બીજા કેવા લોકો કે જે તમને ક્યાંક મુસીબતમાં મૂકીને નાસીપાસ થઈ જાય, તો એક એવા લોકોથી ચેતવીને રહે. અમારે તો અહીંયા 6 એવા 2-3 નંગ, મને તો અનુભવ બી છે. એટલે એક એવા લોકોથી ચેતવીને રહેવાનું. દાખલા તરીકે કેવી મુસીબત, એવું નહીં કે તમે લાખો રૂપિયાને દેવામાં ઘૂસી ગયા મૂકી, ક્યાંક બહાર ગયા હોય કંઈક માથાકૂટ થાય ને અડધા એવા હોય, મતલબ ડરપોક અને ડોગલા લોકો, જે લોકો કદાચ ત્યાં તમને એકલા મૂકીને આવતા રહે, તો એવા લોકોથી એક ચેતવી. એવાથી તો બહુ ચેતવીને રહેવાનું બાપા. દેવું થાય તો થોડું ઘણું ભરીએ જાય. ટાંટિયા 3 કરી નાખે કોક આવા દોસ્તો, તો ક્યાં એક કરવાના? સાચી વાત ને? તો હવે મેં છે ને કેટલાક લોકોને જોયા છે કે કંઈક પ્રસંગ લઈને બિચારા બેઠા હોય એમના ઘરે, તો કેટલાક લોકો એમના મોઢે જે તે બોલતા હોય અથવા જે તે સંભળાવતા હોય, એમને જે તે કહેતા હોય, તો એ ચૂપચાપ સહન કરી લેતા હોય. કારણ કે એમને પ્રસંગ સુધારવો હોય. જે પ્રસંગ લઈને બેઠા હોય એ પ્રસંગ સુધારવો હોય, એમને સાચવીને પ્રેમથી કાઢી દેવું હોય, લોકોને વાતો ના મંડવડાવી હોય, એટલા માટે એ લોકો શાંત બેઠા હોય. તો એ ચૂપીને લોકો સામેવાળાની કાયરતા ડર સમજી લે, તો એવું હોતું નથી, બરાબર? તો એક આ વસ્તુ છે. બીજું મારી જોડે તો બહુ એવા નંગો છે, એકથી એક ચડિયાતા નંગો, કે વહેલા કીધું હોય તો કંઈક મદદ કરો. તો જેમણે મને સમયસર આ જવાબ આપ્યો તો તમારા બધાને ખૂબ ખૂબ આભાર કે તમે આ કીધું.
નહીંતર તો કોણ મદદ કરત. ભગવાન બેઠો છે તો મદદ તો ક્યાંકથી મળી જાય. કારણ કે જરૂરી નહીં કે બધા એવા મળે કે પહેલાં કીધું હોય તો મદદ કરત. ઘણા એવા હોય કે આપણને પહેલાંથી કહી દે કે કંઈ જરૂર લાગે તો કહી દેજો. કંઈ આ નાની ખબર પડે ને તો તમને એવાય સારા માણસો મળશે. કંઈ જરૂર લાગે તો કહી દેજો, અમારાથી થશે એટલો અમે ટેકો કરીશું. તો મારી જોડેમાં મારા જીવનમાં એવા બી વધારે લોકો છે કે અમારાથી થશે એટલો ટેકો કરશું. એવા લોકો મારા જીવનમાં બહુ વધારે છે. પછી હમણાં હું તમને 2 જણાની વાત કરું. એક તો પહેલો મારો પોતાનો અમારા ઘરમાં કંઈ પ્રસંગ હતો ત્યારે મેં અનુભવ કરેલો છે કે અમારે 1-2 જણા એવા હતા કે ભાઈ કે કંઈ ટેકો બેકો જોઈએ તો કહેજો. કે આપણે વળી બોલા બુદ્ધિના બળદિયા પાછું એમને જ કહીએ. એટલે એમના બાના જ છો યાર. એ મારો એક એમના બાના જવા દો ખાડા. એક તો મારો એવો મિત્ર હતો કે તમે ગમે યાર એને ગમે ત્યારે ફોન કરો ને પૈસા માગવા, ગમે ત્યારે XYZ, કોઈ બી દાડે, રાતે, ખરા બપોરે કે રાતે 12 વાગે કે બપોરે 2 વાગે, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર કે પહેલી, બીજી, ત્રીજી, 31 તારીખ સુધી ગમે ત્યારે ફોન કરો ને તો એનો એક જ જવાબ, યાર તે ખાલી 5 મિનિટ પહેલાં ફોન કર્યો હોત ને તો કરાવી દો. હાલ જ એક જણાના ખાતામાં 5000 નાખ્યા. મતલબ આપણે એની જોડે જેટલા માગીએ ને એનાથી બમણા 1000-1500 એને 5 મિનિટ પહેલાં જ કોકના ખાતામાં નાખી દીધા હોય. ખબર નહીં એ મારો આ મિત્ર મારો બ્લોગ જોશે ને તો એને ખબર પડી જશે. કોઈ એને જ કહું છું. અને એ મિત્ર એવો અત્યારે તો એ નથી મારો મિત્ર, એની દુનિયામાં ખુશ છે. અને મતલબ અમે કોન્ટેક્ટમાં નહીં, પણ ક્યારે બી કંઈ જરૂર હોય ને. અને પછી બીજું એનું એક બીજું બાનું કે યાર નેટ કામ નહીં કરતું, UPI એનું ગૂગલ પે ક્યારેય કામ જ ના કરે. એને આપણે મતલબ એક તો આપણા માગતા પૈસા આપણે એની જોડે માગવા ફોન કરીએ ને, જ્યારે એને જરૂર હોય ને તો એની માગવાની રીત કહું કે યાર એને જેમ કે 2000 એને મારી જોડે એકવાર 2000 લીધા હતા. એટલે આપણે 2000ના દાખલા લઈએ તો શું કહેવાય, યાર ફલાણાના 25000 આપવાના છે તો 23000 તો ઓલરેડી પડ્યા છે અને 2000 ખૂટે છે, 2000 કરી આપો ને. જસ્ટ મિનિટ.